ભાજપના એસસી સેલ પ્રમુખ કિશન મકવાણાએ રોડની નબળી કામગીરીનો વિડીયો વાયરલ કર્યો। વિશ્વવિખ્યાત સાળંગપુર ગઢડા યાત્રાધામને જોડતો રાણપુર બોટાદ મિલિટરી રોડમાં વ્યાપક ભ્રષ્ટાચારની ભાજપના આગેવાનો વિડીયો વાયરલ કરી પોલ છતી કરી। રાણપુર ભાજપના એસસી સેલ પ્રમુખ કિશન મકવાણાએ રોડની નબળી કામગીરીનો વિડીયો વાયરલ કરીને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ કરી। રાણપુર બોટાદ વચ્ચે બનાવવામાં આવેલ મિલિટરી રોડની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। રાણપુર ભાજપના એસસી સેલના પ્રમુખ કિશનભાઈ મકવાણાએ આ રોડની નબળી ગુણવત્તાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। કિશનભાઈ મકવાણા જ્યારે બાઇક પર બોટાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે રોડની ખરાબ સ્થિતિ જોઈ। તેમણે રોડની ચકાસણી કરતા જોવા મળ્યું કે રોડ પરનો ડામર હાથથી જ ઉખેડી જાય તેટલો નબળી ગુણવત્તાનો છે અને રોડ બનાવવાની નબળી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા કિશનભાઈએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। આ રોડની કામગીરી થોડા દિવસો પહેલા જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે આજ કિશનભાઈ અને અન્ય આગેવાનોની હાજરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। ત્યારે કિશનભાઈ દ્વારા રોડના ભ્રષ્ટ બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી અને અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। મારું નામ પંચાળા કેશુભાઈ ધરમસિંહભાઈ, હું બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિનો ચેરમેન છું અને રાણપુર સીટ ઉપર ચૂંટાયેલો વ્યક્તિ છું। કેશુભાઈ, આપના વિસ્તારમાં રાણપુરથી બોટાદ જવાનો જે રસ્તો છે તેની અંદર એક વિડીયો વાયરલ થયો છે અને આ રસ્તાના સમારકામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે, હાથમાં ડામર ઉકળે છે, ખરેખર શું કહેશો? એ કામ નબળું છે એ તો મારે જોવામાં આવ્યો અને વિડીયો મેં જોયો હતો। તો આવું નબળું કામ ચાલે ને અને આ રોડ ઉપર અધિકારીઓ તેમજ નેતાઓ બધા નીકળતા રાણપુરથી બોટાદનો મુખ્ય માર્ગ છે, હું પણ રોજે રોજ નીકળતો હોય આગળ અને રોડના ખાડા એવા પડી જાય કે ગાડીની વ્હીલ પ્લેટો વળી જાય છે। કેશુભાઈ, તમારા વિસ્તારનો આ રોડ છે, ખરેખર એમાં ભ્રષ્ટાચાર છે, તમે આ બાબતે અધિકારીનો ધ્યાન ઉપર મૂક્યું છે અથવા તો મૂકશો? હવે આજે રજૂઆત થઈ છે અને અમારા ભાજપના કાર્યકર્તાની રજૂઆતને આધીન હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ ને આ પહેલાં પણ મેં રજૂઆતો કરેલી છે કે ભાઈ આ રોડ તૂટી ગયો, નવો બનાવો। આ 2017માં રોડ બનેલો છે અને હકીકત 5 વર્ષનો નિયમ આવે અને આ 9 વર્ષ થવા આવ્યા, તો મુખ્ય માર્ગ હોય અને એ 9 વર્ષ થાય તો સરકારશ્રીનું ધ્યાન દોરું છું કે આ જેમ બને એમ નવો રોડ બનાવે અને પબ્લિકને રાહત થાય એવું મારી વિનંતી છે। ખાસ કરીને આ જે રોડ છે એના પોપડા ઉકળે છે એટલે કંઈક ભ્રષ્ટાચાર થયું લાગે છે? હા, મને લાગે છે બાકી આ કાર્યવાહી થવી પડે અને આના માટે હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો છું। ખરેખર એ ભ્રષ્ટાચારનો વિડીયો સાચો છે। અધિકારીઓએ કે આ જે રોડના કોન્ટ્રાક્ટરોએ જે કામ કર્યું છે એ ખરેખર ખોટું છે। એ લોકોએ માત્ર ડામર પાથર્યો છે, માટી ઉપર ડામર પાથરે, ડામર રહે જ નહીં। એને જે લેયર પ્રમાણે કામ આપ્યું છે એ પ્રમાણે કામ છે નહીં। અને અમે સ્થાનિક છીએ, અમે રોજ જોઈ છીએ કે અમે ટ્રેક્ટર વાળીએ ને તો અડધો રોડ હેઠો આવે છે। માંગ એવી છે કે ખરેખર જે રોડ બનવો જોઈએ એવો બનવો જોઈએ અને આ ભ્રષ્ટાચાર કરવાવાળા રોડ બનાવવા હોય તો ગવર્મેન્ટે આને કોર્ટે કરાવાય જ નહીં। શું કરવું જોઈએ આવા? એના ઉપર કાયદેસર સરકારે કડક પગલાં લેવા જોઈએ અને એનું એવું એક્શન લેવું જોઈએ કે ભાઈ તેમ કર્યું શું, તમારી કામગીરી બતાવો, ડામર પાથરી દો તો જ અમારા જેવા ખેડૂત આપો ને। અમે આવું જ કરીએ છીએ, ગામડામાં રસ્તા એમ કરીએ જ છીએ। આ એવું કામ કર્યું છે જે અજ્ઞાનતાવાળું કામ છે ને એ આ લોકો કરે છે અને પૈસા પોતાના ઘરે લઈ જાય છે। ખરેખર માર્કેટમાં જેવો રોડ હોવો જોઈએ ને એવો છે નહીં। હરેશભાઈ શામજીભાઈ જાંબુકિયા। હરેશભાઈ, બોટાદથી રાણપુરથી બોટાદ જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપરમાં ભ્રષ્ટાચાર થયાનો એક વિડીયો વાયરલ થયો છે, શું છે વિગત? બહુ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે। રોડનું કામ બહુ જ ખરાબ છે। રોડમાં હજી થીગડા મારવાનું કદાચ ઓર્ડર મળ્યો એ રીતનું છે, પણ આખો રોડ ખરાબ થઈ ગયો છે। આખો જ રોડ કરવો પડે એવું છે। નેશનલ હાઈવે નંબર 51 નંબરનો આ છે। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગ્રાન્ટ આમાં વપરાતી હોય, આ પબ્લિકના પૈસા છે, ખોટી રીતે વેડફવા ન જોઈએ। સરકાર કરોડો રૂપિયા ફાળવતી હોય અને મિલીભગત કરીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સી જે હોય એ આવું ખરાબ કામ કરે। આખો રોડ કરવાની જગ્યાએ થીગડા મારે, પણ થીગડા કર્યા એમાંય સારી મટીરિયલ વાપરતા નથી। આ રોડ રાણપુરથી બોટાદ ધોરીમાર્ગ છે અને અહીં વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર છે। હજારો વાહન રોજના નીકળતા હોય તો આવા રોડમાં સારું કામગીરી કરવી જોઈએ, સારું મટીરિયલ વાપરવું જોઈએ, જેથી કરીને સરકારના અને પબ્લિકના જે પૈસા છે વેડફાય નહીં। વિડીયો વાયરલ થયો એ સાચો છે, 100% સાચો છે। આવું ખરાબ કામ આજે અમે આવ્યા અને નજરે જોયું તો આ દેખાય જ છે। આટલા દિવસ પછી જો 10-12 દિવસ ઉપર કામ વિડીયો આવ્યો એને 5 દિવસ થઈ ગયા
તો ત્યારનું છે તો અત્યારે જોઈ તો અત્યારે પોડા નીકળે છે. મારું નામ કિશન મકવાણા. કિશનભાઈ, થોડાક દિવસ પહેલા એક વિડીયો વાયરલ કર્યો હતો અને રોડની અંદર કંઈક મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો. શું વિગત શું છે? ક્યાંનો રોડ છે અને આ વિડીયો તમે જ વાયરલ કર્યો હતો? હું બોટાદથી રાણપુરથી બોટાદ જઈ રહ્યો હતો 2-4 દિવસ પહેલા, અને હું વચ્ચે વોશરૂમ કરવા ત્યાં નીચે વચ્ચે ઊભો રહ્યો. ત્યાં રોડનું કામ 4-5 દી પહેલા બનેલું હતું. એટલે મારા ધ્યાનમાં આવ્યું, મેં જોયું, મેં આમ પગ માર્યો તો પગથી પોડા, એ ડામરના પોડા નીકળવા માંડ્યા. અને પછી મેં હાથથી કાઢ્યું એટલે મને ખ્યાલ આવ્યો કે આવું ખરાબ કામ હવે ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની સરકાર આ રોડને રસ્તા માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે, અને આમાં જે તે અધિકારીઓ અને આવી એજન્સી મિલી ભગત કરી અને આવું ખરાબ કામ કરી અને ગુજરાતની ભાજપ સરકારને બદનામ કરવાનું કામ કરી રહી છે. એ માટે હું એક જાગૃત નાગરિક છું, મારી ફરજમાં આવે છે, મારે આ કહેવું પડે, એટલે મેં વિડીયો બનાવ્યો. ખરેખર આમાં ભ્રષ્ટાચાર થયો છે એવું પણ લાગે છે. ખરેખર શું કરવું પડે? તમારી માંગ શું છે? મારી માંગ એ છે કે આ રોડ જે એમને થીગડાનું કામ, મને એવો ધોરીમાર્ગ છે, આપણો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, આ થીગડાનું કામ કરી રહ્યા છે, પણ ઉપર માટી બાટી એમ નામ પડી રહે છે અને સીધો ડામરનો રોલ ફેરવી દે છે. ખરેખરમાં આને વ્યવસ્થિત સાફ સફાઈ કરવી, નીચે ડામર તો ઓલો છંટકાવ કરી અને પછી વ્યવસ્થિત ડામર પાથરે તો જ આ રોડ રહે, બાકી આ રોડ રહેશે નહીં. આવા જે અધિકારીઓ છે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. શું માંગ છે? આવા જે અધિકારીઓ છે એની ઉપર કડક ને કડક કાર્યવાહી થવી જ જોઈએ. પણ મને એવું લાગી રહ્યું છે કે મેં 5 દિવસ પહેલા જો આ વિડીયો વાયરલ કર્યો હોય ને આજ દી સુધી હજી જો એમનું પેટનું પાણી ન હલતું હોય તો ઈ મને ખ્યાલ જ નથી આવતો કે આ કરવા શું માંગે છે, આ કેવી માનસિકતા છે એ જ મને ખ્યાલ નથી આવતો.